જય માતાજી મિત્રો, હું છું અજય માલકિયા અને ફરીથી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે એક એવા મંદિરની વિશે જ્યાં હરસિદ્ધિ માતા બિરાજમાન છે। જામકંડોળાનું જસાપર જે ગામ છે મિત્રો, ત્યાં આ મંદિર આવેલું છે અને કહેવાય છે મિત્રો, જે પણ લોકોને હરસ, મસા કે પખંદર જેવી બીમારી છે તેમને અહીંયા માતાજીની આસ્થાથી ચાની પ્રસાદી આપવામાં આવે છે અને અહીંયા લોકોને ખૂબ જ સારી એવી રાહત થઈ જાય છે। તો મિત્રો, કહેવાય છે કે અહીંયા ચાની પ્રસાદી જે કેટલો ભરેલો હોય છે તેમાં આપણે જાતે જ ચા લઈ અને નીચે બેસીને આ પ્રસાદીને ગ્રહણ કરવામાં આવે છે। મિત્રો, આ મંદિર જે છે એ જામકંડોળાના જસાપર ગામની અંદર વાડીમાં આવેલું છે। તો ચાલો મિત્રો, વિડીયોની આપણે અહીંથી શરૂઆત કરીએ અને આગળ તમને માતાજીના દર્શન કરાવીએ અને શું છે આ મંદિરની સંપૂર્ણ માહિતી તમને આજે હું આપવાનો છું। મિત્રો, કહેવાય છે કે અહીંયા તમે માનતા રાખો, જ્યારે તમને સંપૂર્ણ રાહત થઈ જાય ત્યારે તમારે અહીંયા ચૂંદડી, નારિયેલ અને 5.25 રૂપિયાની સાકર ચડાવવાની રહે છે। તો મિત્રો, આ છે જે ચાની પ્રસાદીની જગ્યા। અહીંયા તમારે જે આ કિટલો છે ત્યાંથી તમારે ચા લઈ અને નીચે બેસીને જ આ ચાની પ્રસાદી લેવાની હોય છે। મિત્રો, આમ તો કહેવાય છે કે આપણે વ્યસન મુક્ત રહેવું જોઈએ, એટલે અહીંયા સોપારીને તમારે મોઢામાં નહીં નાખવાની, 1.25 મહિના સુધીની એની બાધા રાખવાની હોય છે। અહીંયા તમને જે બાધા લેવડાવવામાં આવે છે ત્યારે તમારે 1.25 મહિના સુધી સોપારી તમારા મોઢામાં બિલકુલ નાખવાની નથી। મિત્રો, આ જગ્યા ઉપર આ મંદિરની અંદર ઘણા બધા દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે। શ્રીફળ કે નારિયેળની પ્રસાદી જે છે એ તમને અહીંયા કોઈ પણ જગ્યાએ નહીં મળે, એ તમારે બહારથી જ જે ગેટ છે જેનું ગામનો જે આ મંદિરે આવવાનો જે રસ્તો છે ત્યાંથી જ તમને શ્રીફળ મળી જશે। એટલે ત્યાંથી જ તમારે શ્રીફળ અને પ્રસાદી જે છે અહીંયાથી લઈને જ આવવાની રહેશે। મિત્રો, આ મંદિરની સ્થાપના જે છે એ 2000ની સાલમાં થઈ હતી। કહેવાય છે કે અહીંયા મનસુખ બાપુ જે હતા તે લોકોને અહીંયા પહેલાં તો વગડા જેવો વિસ્તાર હતો અને જે લોકો પણ આવતા તેમને મનસુખ બાપુ જે છે એ પ્રસાદી રૂપે ચા પીવડાવતા અને લોકોના જે છે એ હરસ અને મસા જેવી બીમારીઓ એમનાથી દૂર થઈ જતી। કહેવાય છે કે મિત્રો, બાળીએ જેથી અહીંયા મનસુખ બાપુ હતા ત્યારે એમને હરસિદ્ધિ માતાએ ડોશીના રૂપે દર્શન આપેલા અને એમને કહ્યું હતું કે તમારા હાથની મારે ચા પીવી છે। આવી રીતે કહી અને માતાજીએ તેમને દર્શન આપ્યા હતા અને કહ્યું હતું કે તમે કાયમ આ સદાવ્રત જે છે એને ચાલુ રાખજો અને જેનાથી લોકોના દુઃખ છે એ દૂર થશે। મિત્રો, કહેવાય છે કે અહીંયા ત્રણ જે વાર રાખેલા છે, રવિવાર, મંગળવાર અને શુક્રવાર। આ ત્રણેય વારના દિવસે તમારે આવવાનું રહેશે અને મિત્રો, સમયગાળાની વાત કરીએ તો તમારે 12 વાગ્યા પહેલાં અહીંયા પહોંચવું પડશે અને દર પૂનમે અહીંયા મિત્રો બટુક ભોજન છે એ થાય છે। મિત્રો, કહેવાય છે કે આ જગ્યા ઉપર 1 પણ રૂપિયાનું દાન લેવામાં નથી આવતું। કહેવાય છે કે મિત્રો, શ્રદ્ધા તમારામાં હોય તો માતાજી અવશ્ય તમારું કામ પૂર્ણ કરે છે। તો મિત્રો, ઇતિહાસ વિશે તો આપણે જાણી લીધું અને હવે ચાલો મંદિરના હું તમને દર્શન કરાવું।
તો મિત્રો આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી, જય શ્રી રામ.